નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। અમદાવાદમાં બનેલી એક ગુજારી વિમાન ક્રેશની એ દુર્ઘટના કે જેમાં ન માત્ર વિમાન ક્રેશ થયું, કેટલાયની જિંદગી હોમાઈને ભસ્મીભૂત થઈ ગઈ। પરિવારનો ક્યાંક માળો વિખેરાયો તો ક્યાંક આખો પરિવાર વિખેરાયો। સપનાની ઉડાન ભરવા માટે હરખની હેલી સાથે લંડન જતી એ ફ્લાઇટમાં જ્યારે તેઓ બેઠા હશે, એમને શું ખબર હતી કે તેઓ જિંદગીની આ છેલ્લી ઉડાન ભરી રહ્યા છે। ખિલકારીઓ સાથે જ્યારે પરિવારના સભ્યો તેમને એરપોર્ટ પર જ્યારે હેપી જર્નીની વિદાય આપવા આવ્યા હશે, એમને શું ખબર હતી કે હવે એમની જિંદગીમાંથી આ હેપી શબ્દની જ બાદબાકી થઈ જશે। એમના સ્વજનો તેમને હંમેશના માટે અલવિદા કહીને વિદાય લેશે। શું ખબર હતી એ હસતા રમતા ચહેરાઓને કે જેમને તેઓ વડાવવા આવ્યા છે, એમનું શરીર નહીં પણ પાછું આવે, પણ એમની જગ્યાએ શરીર કોલસો બનીને વિખેરાયેલા ટુકડા થઈને રાખનો ઢગલો થઈને પાછા મળશે। શું વીતી હશે પરિવાર પર કે હજી તો એરપોર્ટની બહાર પણ ન ગયા હોય અને સ્વજનોના મોતનો ધડાકો સાંભળ્યો હશે? શું વીતી હશે પરિવાર પર જેમને એ પણ નહોતી ખબર કે એમના સ્વજનો જીવિત છે કે નહીં? શું વીતી હશે પરિવાર પર કે જેમને કોઈ જ બચ્યું નથી તેવા સમાચાર જ્યારે મળ્યા હશે? શું વીતી હશે પરિવાર પર જેમને એ દ્રશ્યો જોયા હશે, સળગેલી હાલતમાં સ્વજનોના શરીર મૃતદેહ જોયા હશે? ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશમાં જે ઘટનાના પડઘા પડ્યા હોય, જે ઘટનાએ આખા ગુજરાતને રોવડાવ્યું હોય, તો જરા વિચારો એ પરિવાર પર કેવો આભ ફાટ્યો હશે જેને મૃતદેહોના નહીં પણ શરીરના આગમાં ભળતું થયેલા પોટલા જોયા હશે। રોટલી બનાવતા જ્યારે જરા દાજી જવાય છે ને ત્યારે મોંમાંથી આહ નીકળી જાય છે, માનો પોકાર નીકળતો હોય છે। તો જરા વિચારો એ જિંદગીઓ તો જીવતી હોમાય, કેવો પોકાર કર્યો હશે, કેવા રડ્યા હશે, કેવા તડપ્યા હશે એ આગની એ મોતની જ્વાળામાં। ન માત્ર રૂવાડા ઊભા કરે પણ વિચલિત કરી રહ્યા હતા એ દ્રશ્યો જેને ઓફિસમાં બેસીને અમે જોયા છે। કોઈનું માથું ધડથી અલગ થઈ રહ્યું છે, કોઈના હાથ પગ અલગ તો કોઈના શરીરનો કોલસો મૃતદેહ છે કે કાટમાળનો સામાન એની પણ જ્યારે પરખ ન થઈ શકતી હોય। અમારી ટીમ જ્યારે ઘટના સ્થળે ગઈ ને, સિવિલ હોસ્પિટલમાં ગઈ અને તેઓ જે વર્ણન કરી રહ્યા હતા ને એ સાંભળીને પણ જો હૈયે જ્યારે ઘા વાગતો હોય ને, ખાવાનું ન ભાવે, રાત્રે ઊંઘ ન આવે, પરિવારની કે પ્રત્યક્ષદર્શીની ત્યારે શું હાલત થઈ હશે એ સમજી પણ ન શકાય। ચારેય તરફ ભાગાદોડી, ચારેય તરફ રોકકડ, પીડા, આક્રંદ, પૂક મૂકીને રેલાતો પરિવાર માટેનો એ વલોપાત, જેમને ખબર હતી કે હવે એમનો માણસ પાછો નથી આવવાનો, પણ તોય આજે જે કરી રહ્યા હતા કે મૃતદેહ પાછો આપો। એવા વિડીયો પણ જોયા કે જેમાં એક પિતા એવું કે મારી દીકરીનો એકાદો ટુકડો તો પાછો આપો। કલ્પના પણ ન કરી શકીએ એ હૃદય ચીડી ફાટતા દર્દની। આ બધું જ સાંભળીને પણ જો આટલું ભાવુક થવાતું હોય તો જરા વિચારો પ્રત્યક્ષદર્શીની શું હાલત થઈ હશે, જે ખુદ આ ઘટનાઓમાંથી પસાર થયા હશે। અને એવા જ પ્રત્યક્ષદર્શીની સાથે આજે સીધો સંવાદ નહીં પણ સીધો વલોપાત કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર મૌલિક ઠક્કર કે જે એબીવીપી મેડિકલના નેશનલ કન્વીનર છે, અને આ સાથે જ ડૉક્ટર યશપાલસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે, જેઓ બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટર છે। બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। ડૉક્ટર યશપાલજી, મારો પહેલો સવાલ આપને કે 12 જૂને જે આ ગુજારી દુર્ઘટના ઘટી એ સમયે તમે ત્યાં ગ્રાઉન્ડ પર હાજર હતા, એટલે શું જોયું તમે ત્યાં અને શું વીતી તમારા પર? વાત કંઈક એ રીતની છે કે ગઈકાલે ને પરમ દિવસે એટલે કે 12 જૂનના બરાબર અમે 1 વાગે અમારી ડ્યુટી પતાવીને અમારા ડિપાર્ટમેન્ટમાંથી જસ્ટ ખાલી અમારી ઓલ્ડ ડેન્ટલ હોસ્ટેલ છે ને ત્યાં અમે હતા। ઓલ્ડ ડેન્ટલ હોસ્ટેલ છે ને તે આપણી આ જે ઘટનાનો જે સ્પોટ છે ને ત્યાંથી અંદાજે 500 મીટરના અંદરના દાયરામાં જ છે। તો હું અને મારા 3 જે રેસિડેન્ટ ડૉક્ટર્સ છે અમે ચારેય ત્યાં બેઠા હતા રૂમ પર, અને બરાબર થોડીક ટાઈમ થાય ને તો એક આમ જોરથી ધડામ દઈને અવાજ આવ્યો અને આખો આ જે દરવાજો હતો એ આખો પ્રોપર ધ્રુજી ગયો। તો અમને 2 મિનિટ માટે એમ થયું કે કંઈક ધરતીકંપ અથવા તો કંઈક નાનું એવું કંઈક બ્લાસ્ટ થયું હશે। તો થોડીક લગભગ 2 થી 3 મિનિટ પછી અમે લોકોએ ત્યાં બહાર જરાક ડોક્યું કર્યું ને, ત્યાં બારે કાળા ભમર ધુમાડાના ગોટા ઉડતા હતા। તો આ જોઈને અમે ડાયરેક્ટ કે ઘટના સ્થળે થયું શું એ જોવા માટે અમે ડાયરેક્ટ સૌથી પહેલાં તો ટેરેસ પર ગયા। તો જેવા અમે ટેરેસ પર ગયા ત્યાં જોયું તો શું અમે જોયું કે 5 થી 6 માળ જેટલી ઊંચી આગ લાગેલી હતી, અને આગમાંથી તમને કાંઈ
ઓલી સાઈડનું કાંઈ પણ ના દેખાય એ રીતના કાળા ભમર ગોટાવાળા ધુમાડા બસ એકલા ધુમાડા અને નકરી આગ એટલું જ અમને દેખાતું હતું. એટલે આ જરાક અમને ધ્યાન ગયું ને એ ભેગા જ અમે તરત અમારી હોસ્પિટલે ટ્રોમા સેન્ટરમાં પહોંચી ગયા, કેમ કે અમને થયું કે કંઈક માસ કેઝ્યુલિટી જેવું અથવા તો બહુ જ દુઃખદ ઘટના કંઈક બની હશે. તે માટે અમે લગભગ 10 મિનિટની અંદર જ અમારા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં હું અને મારા કલીગ્સ છે બધા રેસિડેન્ટ ડૉક્ટર્સ એ બધા ત્યાં સેવા માટે તરત ઘાયોઘા પહોંચી ગયા. જેવા ત્યાં પહોંચ્યા ત્યાં જ એવી ખબર પડી કે અમારી જે ઓલ્ડ જે મેસ છે તે આગળ જ્યાં બધા યુજીના સ્ટુડન્ટ અને અમુક જે રેસિડેન્ટ છે એ બધા લોકો ત્યાં જમતા હોય છે, ત્યાં આગળ જ એક એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. આવા ન્યૂઝ અમને ત્યાં ટ્રોમા સેન્ટરમાં જ મળ્યા. એટલે બરાબર થોડીક વાર લગભગ 7 થી 8 મિનિટ જેવું અમે ટ્રોમા સેન્ટરમાં પહોંચ્યા અને થયું ને ત્યાં આખી એમ્બ્યુલન્સની આખી લાઈનો લાગવા માંડી અને એમ્બ્યુલન્સની લાઈનોમાંથી અડધી દાઝેલી, અડધી આમ પોણી દાઝેલી, સાવ દાઝેલી બોડીઝ આવવાની શરૂ થઈ ગઈ. એટલે એ ટાઈમ બહુ જ ખરાબ સ્થિતિ હતી અને આખી હોસ્પિટલમાં અફડાતફડી મચી ગઈ હતી. ડૉક્ટરો આમથી આમ દોડી રહ્યા હતા, નર્સિંગ સ્ટાફ આમથી આમ દોડી રહ્યો હતો અને એક બાજુ તમે જુઓ કે ટ્રોમા સેન્ટરનો જે એન્ટ્રી ગેટ છે ત્યાંથી બોડી તરત આવે, તરત ત્યાંથી સ્ટ્રેચર તૈયાર હોય, બહુ જ સ્પીડમાં બધા જ દર્દીઓ અને સેવા કર્મીઓ દ્વારા સ્પીડમાં તાત્કાલિક સારવાર માટે અંદર ખસેડવામાં આવતા હતા. ત્યાં દરેક ડૉક્ટર્સની નર્સિંગનો આખો સ્ટાફ રેડી હતો અને એને પ્રોપર ટ્રીટમેન્ટ માટે વિધિન સેકન્ડ્સની અંદર એને બધી પ્રાઇમરી ટ્રીટમેન્ટ અપાતી હતી. કોઈપણ દર્દીની અંદર હૃદય ધબકતું ના હોય અથવા કોઈપણ જાતના ભાંગતૂટ હોય તેની પ્રાથમિક સારવાર તત્કાલ ઝડપથી આપી દેવામાં આવી રહી હતી. અને હોસ્પિટલના આટલી બધી મોટી ઘટના બની તેમ છતાં હોસ્પિટલમાં કોઈપણ જાતના ડૉક્ટર અથવા નર્સિંગ સ્ટાફની સહેજ પણ અછત નહોતી. એ ટાઈપનું અંદર અમને આખું એટમોસ્ફિયર જોવા મળ્યું હતું. અને થોડીક જ વિધિન અમુક ટાઈમમાં અમે પાછું મારા ફ્રેન્ડ્સને મેં કોલ કરીને પૂછ્યું હતું કે ત્યાંનો આગળનો સીન કઈ રીતનો છે. તો વિધિન 15 થી 20 મિનિટની અંદર અથવા તો અડધી કલાકમાં જ પ્રોપર જે બધી આગ હતી બધાનું આમ આગ શાંત પાડી દેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. આ સિવાય ત્યાં પોલીસના જે બધા સભ્યો હતા એ પણ ત્યાં હોસ્પિટલ આગળ બધા જ ટ્રાફિક કંટ્રોલ ને મેનેજમેન્ટ માટે આવી ગયા હતા. આ સાથે સાથે અમુક જે આપણે આર્મીની ટીમો છે તે પણ ત્યાં પહોંચી ગઈ હતી અને સાથે સાથે પ્રોપર જે બધી વ્યવસ્થા હતી બધી વ્યવસ્થામાં એક પણ જાતની ખોટ જણાતી ન હતી. અને ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે આ જે એર ઇન્ડિયામાં જે મુસાફરો જે હતા એમની સાથે આવું બધું થયું એનો તો મને બહુ જ દુઃખ છે. પણ એ સિવાય જે બીજા ત્યાં મારા જે જુનિયર્સ હતા બધા મારા જે કલીગ્સ હતા રેસિડન્ટ કે જે લોકો આ મેસમાં જમી રહ્યા હતા એનું થોડુંક મને વધારે પડતું અલગથી એક દુઃખ છે કે એમ કે જે માણસ છે એ અહીંયા બીજે મેડિકલ કોલેજમાં કયો વ્યક્તિ ભણતો હોય કે જે માણસ છે 1 થી તે 12મા ધોરણ સુધી પોતાના ક્લાસની અંદર ટોપ કક્ષાનો જે એકદમ હોશિયાર છોકરો હોય વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એ જ અહીંયા બીજે મેડિકલ કોલેજમાં સૌથી અઘરી ગણાતી એવી નીટ પરીક્ષામાં સારા એવા માર્ક્સ લઈ ટોપ 100ની અંદર આવી ઓલ ઇન્ડિયા રેન્કમાં સારો એવો રેન્ક લઈ આવી અને બીજે મેડિકલ કોલેજ જેવી કોલેજમાં એડમિશન લે છે એવા સારા સારા સપના સાથે કે સારો એવો ડૉક્ટર બનશે, સારો એવો કાર્ડિયો સર્જન બનશે, રેડિયોલોજિસ્ટ બનશે, એવા સપનાઓ સાથે બિચારા લોકો બિચારા સ્ટુડન્ટ છે એ અહીંયા બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લે છે. તેમ છતાં ઘણા બધા આઉટ સ્ટેટના જે સ્ટુડન્ટ હોય છે તે પણ અહીંયા એવા સારા એવા સપના સાથે અહીંયા એડમિશન લે છે. ઘરે તેમના મા બાપને એમ હોય છે કે અમારો દીકરો આ રીતે સારો એવો ભવિષ્યમાં ડૉક્ટર બનશે, સારો એવી રીતના બધા જ લોકોની સેવા કરશે, એ રીતનું થશે એવું બધાના મગજમાં વિચારેલું હશે. આ સિવાય ઘણા બધા રેસિડન્ટ ડૉક્ટર્સ છે એ પણ પોતાની નાઇટ ડ્યુટી નાઇટ શિફ્ટ પતાવી અને ત્યાં મેસમાં ખાલી જમતા હતા અને આજે બધા ફર્સ્ટ યરવાળા, સેકન્ડ યરવાળા અને બધા જ MBBSના યુજી સ્ટુડન્ટ હતા એ પણ ત્યાં બપોરનું જમવાનું લઈ રહ્યા હતા. હવે એ લોકોને ક્યાંથી ખબર હોય કે આપણું મોત માંડ્યું હશે, અચાનક આકાશમાંથી આ રીતની આપણું મોત આકાશમાંથી આવવાનું હશે એવું એમણે વિચાર્યું પણ કેમ હશે. અને બરાબર જમવાનો ટાઈમ હતો અને બરાબર લગભગ 1:30 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. અને એમાં જે બધા આ યુજી સ્ટુડન્ટ્સ છે MBBS વાળા અને એ સિવાય જે બધા રેસિડેન્ટ અમુક સુપર સ્પેશિયાલિસ્ટ વાળા જે ડૉક્ટર્સ હતા એમના ઘર પરિવારવાળા પણ ત્યાં ક્વાર્ટર્સમાં જ રહેતા હતા. તો આ પ્લેન ક્રેશ દરમિયાન એમને પણ ખાસું એવું નુકસાન થઈ ગયું છે અને અમુક ડેડ પણ થઈ ગયા છે. તો આ સિવાય બહુ બધા જે પેસેન્જર હતા એમનું તો કાંઈ હાલચાલ બહુ ખરાબ જ સ્થિતિ છે એટલે એ તો કાંઈ કહી શકાય એમ જ નથી. જી બિલકુલ. પરંતુ જે પ્રકારે મૃતદેહોને લાવવામાં આવી રહ્યા હતા, જેમની કન્ડિશન હતી કે સંપૂર્ણ સળગેલી બળેલી હાલતમાં જ્યારે મૃતદેહોને ટુકડાઓમાં જ્યારે લાવવામાં આવી રહ્યા હતા ત્યારે એ દ્રશ્યો જોઈને તમારી મનોસ્થિતિ શું હતી?
પરિવાર યાદ આવ્યો? અરે એમાં એ રીતનું હતું કે અમે જેવા ટ્રોમા સેન્ટરમાં ત્યાં હતા ને ત્યાં થોડીક જ વારમાં એ રીતના બધા જે પ્લેન ક્રેશના જેવા જ ન્યૂઝ આવ્યા તે રીતે એમના જે પ્લેન ક્રેશના બધા જ રિલેટિવ્સ હતા તે બધા જ ત્યાં ટ્રોમા સેન્ટર પાસે પહોંચવા માંડ્યા હતા, જે બને એટલી સ્પીડમાં પહોંચતા હતા. એ લોકો આવીને તરત અમને એમ કહેતા હતા કે સર જરાક મારા મમ્મી આ રીતે ગુજરાતી સાડીમાં હતા, આ રીતની ગ્રીન કલરની સાડી પહેરી હતી, આ રીતનો ચોટલો વાળ્યો હતો, સર મારા મમ્મીનું નામ આ છે, આ એમના પપ્પાનું નામ આ છે, મારો દીકરો ખોવાઈ ગયો છે. અમુક લોકો એમ કહેતા હતા મારા મમ્મી પપ્પા બંને ફ્લાઇટમાં હતા. એ લોકો આવીને અમને કહેતા હતા સર ખાલી મને તમે એટલું કહી દો કે મારા મા બાપ છે કે મારો દીકરો છે કે મારી વાઈફ છે, એનું નામ ને આ બધું આ રીતનું વર્ણન કરતા હતા અને એમ કહેતા હતા કે આ કયા વોર્ડમાં છે, ખાલી તમે મને એ વોર્ડ કહી દો, અમારે ખાલી એમનું મોઢું જોવું છે એકવાર, અને કઈ કન્ડિશન છે, બચશે કે નહીં બચે, એવું બધું અમને પૂછતા હતા. અને આ બધું અમે સાંભળ્યું નહોતું. તદ્દન તમને આમ પ્રોપર એમ જ થાય કે હવે આ ટાઈપનું આમ શું રિસ્પોન્સ એમને સમજાવવા, શું એમને કહેવું, શું કે તમારા જે સ્વજનો છે એમનું એમ આગળ થયું હશે શું એમ તમને કહેવું ને. એ જે ટાઈમ હતો એ બહુ જ આમ કઠિન સમય હતો કે તમે સામેવાળા એમના જે નિજી સગા હોય, સાવ નજીકના સગા હોય, એમને સમજાવવું કે હવે તમારા જે સંબંધી છે એ હવે આ દુનિયામાં નથી રહ્યા, એ સમજાવવું બહુ જ કઠિન કામ હતું. જે મારા મગજમાં હજી હું આંખ બંધ કરું અથવા તો રાત્રે સુવું ને તો મને હજી એ મગજમાં દ્રશ્ય આવે કે તેમના જે નજીકના સગા બધા હતા એ બધા મને પૂછતા હોય કે સર ખાલી અમને એકવાર મળાવો, અમને કહી દો કે અમારા સગા કઈ જગ્યાએ છે. બહુ જ ખરાબ સ્થિતિ હતી. જી બિલકુલ. મૌલિકભાઈ, તમે પણ કોઈને કોઈ રીતે આ ઘટનાથી જોડાયેલા છો સેવાકીય રીતે, કે તમે શું અનુભવ્યું જ્યારે આ ઘટના સામે આવી, જ્યારે આ દ્રશ્યો તમે સામે જોયા? સૌ પ્રથમ તો જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સ, પ્લેનના પેસેન્જર્સ, એ બધા માટે ઓમ શાંતિ, અને હું પ્રાર્થના કરું છું કે એમના પરિવારજનોને ભગવાન શક્તિ આપે કે આ ઇન્સિડન્ટને ભૂલી શકે ને આગળ મૂવ ઓન થઈ શકે લાઈફમાં. પરંતુ જ્યારે મને આ હાદસાની ખબર પડી, હું વિથિન હાફ એન આવરમાં ક્રેશ સાઇટ પર પહોંચ્યો હતો. વિદ્યાર્થી પરિષદની અમારી જે મેડિકલ ટીમ છે એની સાથે રહીને સેવા માટે ત્યાં પહોંચ્યા હતા. તો સૌ પ્રથમ તો હું ક્રેશ સાઇટમાં ગયો તો એ હતું કે હું ફક્ત 50-100 મીટર દૂર હતો તો ત્યાં જ મને જે ફ્લેમ્સ હતી એની એટલી હીટ આવતી હતી મોં પર કે અમારે થોડીક વાર ઊભું રહેવું પડ્યું, થોડીક હીટ ઓછી થઈ અને એની પછી અમારે થોડુંક નજીક જવું પડ્યું. તો આનાથી તમે અંદાજો લગાવી શકો છો કે જે અંદર વિદ્યાર્થીઓ હશે, મેડિકલ સ્ટુડન્ટ્સ કે પછી પ્લેનના પેસેન્જર્સ હશે, એમની સાથે શું બન્યું હશે, કે કઈ રીતની હીટ એમને આવી હશે, એમનું મોત કેટલું દર્દનાક રહ્યું હશે. સાથે સાથે અમે જ્યારે પહોંચ્યા ત્યારે બધો વ્રેકેજ ક્લિયર કરવામાં આવતો હતો, ધીરે ધીરે અંદર જતા હતા. તો વ્રેકેજની અંદર અમે ડેડ બોડીઝની પણ હાલત જોઈ, કોકનો હાથ છૂટો છે, કોકનો પગ છૂટો છે, કોકનું માથું છૂટું છે. અમને એક હું ઇન્સિડન્ટ કહેવા માંગીશ કે મને કાર્ગોની બેગ મળેલી, નીચે પડેલી હતી, ફાયર બ્રિગેડવાળા ક્લિયર કરતા હતા ત્યારે. તો કાર્ગો જે બેગ હતી એના પર એર ઇન્ડિયાનો ટેગ લાગેલો હતો. તો મેં બેગ થોડીક ખુલેલી હતી, મેં ખોલીને જોઈ તો એની અંદર કોકની લગ્નની સાડી પડેલી હતી, કોકના બંગડીઓ પડેલી હતી. તો એ જોઈને મને ખૂબ જ દુઃખ થયું કે આ બેગ કદાચ કોઈકના ફ્રેશ લગ્ન થયા હશે, કાં તો કોઈક પપ્પા હશે એની દીકરી માટે લઈ જતા હશે, કોઈ હસબન્ડ એની વાઈફ માટે લઈ જતો હશે, પરંતુ એ કોઈ દિવસ પહોંચી ના શક્યો. એટલે અને બોડીઝની પણ જેમ ભાઈએ વાત કરી કે ત્યારબાદ ક્રેશ સાઇટ બાદ અમે જ્યારે કેઝ્યુઅલ્ટીમાં પહોંચ્યા તો ત્યાં પણ પેશન્ટના જે રિલેટિવ્સ હતા એમ કહેતા હતા કે અમને એકવાર મોઢું દેખાડી દો. અમારા રિલેટિવ્સનું ડિસ્ક્રિપ્શન આપતા હતા, પરંતુ બોડીની જે હાલત હતી એના પરથી ડિસ્ક્રિપ્શન એ પણ નહોતી ખબર પડતી કે આ જે મૃતદેહ છે એ કોઈ મેલનું છે કે કોઈ ફિમેલનું છે. એટલી હદે બળી ગયા હતા. તો શું જવાબ આપવો રિલેટિવને, એ અમારી માટે પણ એક વિચારવાનો પ્રશ્ન હતો અને ખૂબ જ દુઃખ થયું. જે બિલકુલ જે પ્રકારે જે દ્રશ્યો સામે આવી રહ્યા હતા કે કોઈનું માથું ધડથી અલગ થઈ ગયું હોય, હાથ પગ છૂટા હોય, એ બધા દ્રશ્યો અમે પણ જોયા. તમે તો ખુદ રૂબરૂ લાઈવ જોયા હશે દ્રશ્યો, ત્યારે શું વીતતી હશે તમારા પર? બેન, વાત કરું તો અમુક ડેડ બોડીઝ જ્યારે ઉપાડવામાં આવતી હતી તો એટલી હદે બર્ન્સ થઈ ગયા હતા એમાં કે તમે હાથ અડાડો અને બોડી તૂટી જતી હતી. એટલે તમે હાથથી પકડવા જાઓ તો હાથ છૂટો પડી જતો, તો પગથી પકડવા જાઓ તો પગ છૂટા પડી જતા હતા. એટલે એમને કલેક્ટ કરી અને જ્યારે સ્ટ્રેચર પર મૂકતા હતા તો ખૂબ જ દુઃખ થતું હતું કે આમના જે હરેક માણસ સાથે એકને એક સ્ટોરી જોડાયેલી હશે, હરેક માણસનું એક ફેમિલી હશે, ખુશીથી જાતો હશે લંડન ફરવા માટે. સાથે સાથે જેમ ભાઈએ કીધું કે જે વિદ્યાર્થીઓ હતા ફર્સ્ટ MBBS, સેકન્ડ MBBSના, જેના મા બાપોએ ખૂબ જ સારા સપના જોઈ અને એમને ત્યાં મોકલ્યા હશે, તો એવો પણ પોતાનો જીવ ગુમાવ્યો. અમુક સુપર સ્પેશિયાલિસ્ટ જે રેસિડન્ટ હતા એ લોકો જસ્ટ જમીને નીકળ્યા
અમુક છે કે જેમની વાઈફ પ્રેગ્નન્ટ હતી જેનું મૃત્યુ થઈ ગયું, એનો સાળો હતો એનું પણ મૃત્યુ થઈ ગયું, સાથે સાથે કોકનું દીકરા દીકરી હતા એમનું પણ મૃત્યુ થઈ ગયું. તો આવા ઘણા બધા સ્ટોરીઝ છે. નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોયઝ, આજુબાજુના પ્રાણી પક્ષીઓ અમુક સ્થિતિમાં જેમ બેઠા હતા એ જ સ્થિતિની અંદર એ બધા બળી ગયા. એ લોકોને એક સેકન્ડનો રિએક્શનનો પણ ટાઈમ ના મળ્યો. એટલે એ જોઈને ખૂબ જ દુઃખ થયું અને હજી સુધી યાદ કરીએ તો એકદમ રૂવાડા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે. જી બિલકુલ. યશપાલભાઈ, હું આપને પૂછવા માંગીશ, જે રીતે એમણે વર્ણન કર્યું કે જે મૃતદેહો આવી રહ્યા હતા કે હાથ લગાવીએ ને તો તૂટી જાય, તો કલ્પના પણ કરી કે પરિવારો જ્યારે આ પરિસ્થિતિને જ્યારે ફેસ કરશે, પરિવારો જ્યારે એમને જ્યારે આ મૃતદેહો સોંપવામાં આવશે ત્યારે એમના પર શું વીતશે? અરે એ રીતનું એક થયું હતું કે ત્યાં અત્યારે ફર્સ્ટ યર રેસિડન્ટનો એક સ્ટુડન્ટ છે, જે હું નામ તો નહીં લઈ શકું, કે જેમનું આ જે ઘટના થઈ હતી એમાં ડેથ થયું હતું. તો એ હજી સ્ટુડન્ટ લગભગ બપોરના 1 વાગે અમારા ત્યાં ડિપાર્ટમેન્ટમાં જ પોતાની જર્નલ ચેક કરવા માટે આવેલો હતો. એનું એમ કે અમે જર્નલ ચેક કરી હતી અને બીજા દિવસે 13 જૂને એ લોકોની ઇન્ટરનલ એક્ઝામ હતી. તો અમે લોકોને ઇન્સ્ટ્રક્શન પણ આપેલું હતું આગલા દિવસે બપોરે 1 વાગે એ જે સ્ટુડન્ટનું ડેથ થયું એમને, કે આ રીતે ઇન્ટરનલ એક્ઝામમાં આ રીતનું લખવાનું, આ રીતનું બધું કરવાનું, એ બધું જ સાંભળી કરી અને બરાબર હજી બપોરે 1:10 આસપાસ જ જમવા માટે મેસ પર ગયો અને બરાબર એ જ સમયે આ દુર્ઘટના ઘટી હતી. એટલે એ મને જે જાણીને એમ થયું કે જો આ વ્યક્તિ છે એ ત્યાં જમવા ના ગયો હોત તો કદાચ એની સાથે આ ઘટના ન બની હોત. આવા તો ઘણા બધા ઉદાહરણ છે. મારા અમુક રેસિડન્ટ મિત્રો છે એ લોકો પણ ત્યાંથી મેસમાંથી બરાબર આ ઘટના ઘટી એની 10 મિનિટ અગાઉ જ જમીને ત્યાંથી નીકળ્યા હતા. તો આ વ્યક્તિના જ્યારે આ તમે વાત સાંભળીએ ને તો તમને અંદરથી એમ થાય કે ઓહો, આમ કઈ રીતનું આ મિરેકલ એક છે કે જે હજી 10 મિનિટ પહેલાં જ જમીને જ્યાંથી નીકળ્યા ત્યાં જ આવી ઘટના ઘટી. આ સિવાય બીજો એક મારો રેડિયોલોજીમાં એક મિત્ર છે, તેનો પણ ત્યાં બાજુમાં જ ત્યાં એક હોસ્ટેલ છે, ત્યાં આગળ એને રૂમ આપેલ છે. તો એ બરાબર એ જ સમયે ડ્યુટી પર હતો, તો એ કારણે એનો આ ઘટનામાંથી બચી ગયો છે. આ સિવાય બીજા અમુક મારા કલીગ્સ છે એ રેગ્યુલર એ જ મેસમાં જમવા જતા હતા, પણ બરાબર કોણ જાણે મગજમાં એને શું થયું તે એ દિવસે એ જમવા માટે જ ત્યાં ના ગયા અને એ બચી ગયા. એટલે આ જે બધી વસ્તુ ઘટના કહીને ત્યારે મને એમ થાય છે કે આ લાઈફ ઇઝ સો અનપ્રેડિક્ટેબલ કે આમાં આગળ આપણે ભવિષ્યની બહુ બધી ચિંતા કરતા હોઈએ છીએ કે પછી શું થશે, પરમદી શું થશે, એને પછીની દી શું થશે, પણ હજી બીજી જ સેકન્ડે શું થવાનું છે એની આપણને કંઈ જ ખ્યાલ નથી હોતો. અને આજે અત્યારે વાત કરી એ પ્રમાણે કે હોસ્પિટલના જે ભયંકર દ્રશ્ય હતા એમાં પણ એક એ રીતનું હતું કે અમે ત્યાં હોસ્પિટલમાં એન્ટર થયા ને તો એક સાઈડ ખૂણામાં એક સ્ટ્રેચર પડ્યું હતું. સ્ટ્રેચર પર એક ફર્સ્ટ યર વાળો MBBS સ્ટુડન્ટ ત્યાં સ્ટ્રેચર પર જ હતો, બહુ જ ગંભીર હાલતમાં હતો. એના શ્વાસ પણ નહોતા ચાલતા અને આંખું પણ નથી પટપટાવતો એ. તો એની આજુબાજુમાં તેના 3 થી 4 મિત્ર પણ ત્યાં ઊભા હતા, તેમના બેચમેટ જ હતા. તો અમે ત્યાં આગળ પહોંચ્યા ને તો ત્યાં એના બેચમેટ અમને આવીને કહેતા હતા, સર તમે કંઈક કરો ને, સર આ મારો દોસ્ત છે એ શ્વાસ નથી લઈ શકતો, સર આ કાંઈ બોલતો નથી, સર તમે કાંઈક તો ટ્રીટમેન્ટ સર અપાવી દો, સર કાંઈક તો તમે કરાવી દો. અને આ જ્યારે અમને ખબર પડી કે આ જે MBBSનો સ્ટુડન્ટ છે એ એમને સ્ટ્રેચર પર પડ્યો છે, એને કંઈ ટ્રીટમેન્ટ અપાતી નહોતી, કેમ કે એક જાતે આમ રસ જ એટલો બધો હતો ને કે આમ એકને લઈ જાય ને તરત બીજો આવે, બીજાને લઈ જાય ને તરત ત્રીજો આવે. તો આ રીતે એ આવીને થોડોક સાઈડમાં ત્યાં રહી ગયો હશે, કોઈને ખ્યાલ નહીં હોય ત્યાં. તો બરાબર અમે ફૂલ સ્પીડમાં એની સ્ટ્રેચર લઈ ડાયરેક્ટ વોર્ડમાં લઈ આવી દીધું અને એની પ્રાઇમરી ટ્રીટમેન્ટ અપાવી દીધી. પણ તેમ છતાં એનું આ બિચારોનું બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બિચારો અમારો જુનિયર છે એ બચી ના શક્યો. અને આ સિવાય તો ઘણા બધા એવા લોકો હતા કે જે આમ તમે તેમના ફેસ પરથી તમે આઈડેન્ટિફાય જ ના કરી શકો કે આ કોણ હશે, ક્યાંનું હશે, શું હશે. બહુ જ ખરાબ સ્થિતિ હતી. અને એ સિવાય હોસ્પિટલમાં અંદર તમે આટલી પબ્લિક, આટલા ઇન્જર્ડ પેશન્ટ, એમના રિલેટિવ્સ, એ બધાનો જે ભીડભાડનો અવાજ આવતો હતો, સિક્યોરિટીવાળા, એમ્બ્યુલન્સનો અવાજ, એ બધું હજી રાત્રે મને ઘણીવાર રીતના સપના આવે છે, અમુક વાર ઊંઘ નથી આવતી. આ બધા ભયંકર દ્રશ્યો છે એ મગજમાંથી જતા જ નથી. બહુ જ ખરાબ સ્થિતિ હતી અંદરની. જી બિલકુલ. મૌલિકભાઈ, પરિવારમાંથી જ્યારે આપ ફાટ્યું કે આ દુર્ઘટના જે ઘટી, એક સમાચારમાંથી એક આ ઘટનામાંથી તેઓ પસાર થઈ ગયા કે હવે પોતાનું સ્વજન નથી રહ્યું, પણ જે DNA હવે મેચ કરવામાં આવી રહ્યા છે, જે 72 કલાકનો સમય, પરિવારને ખબર છે કે મારું સ્વજન હવે નથી જ રહ્યું, પણ તેમ છતાં 72 કલાકની એ રાહ જોવાની કે એ લાશોના ઢગલામાંથી DNA ક્યાંક મેચ થઈ જાય ને ખબર પડે કે આ ઢગલામાંથી પડેલો આ ઢગલો મારા સ્વજનનો છે. એ ઘટના એ એક ક્ષણને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં વાત કરું તો જ્યારે હું ટ્રોમા સેન્ટરમાં એન્ટર થયો તો ત્યારે જેમ ભાઈએ કીધું કે ઘણા બધા એકસાથે બોડીઝ એક પછી એમ્બ્યુલન્સ આવતી હતી. તો એની અંદર
એટલી હદે એક પેરેન્ટ હતા, પ્લેનના જે પેસેન્જર હતા એમના હતા કે સ્ટુડન્ટના પેરેન્ટ હતા એ મને ધ્યાનમાં નથી, પણ ફક્ત મારી મમ્મીની ઉંમરના જ હશે. એમને મને કીધું કે બેટા મને મારો છોકરાને ખાલી ક્યાં છે મારે જોવો છે એકવાર. હું ત્યાં રિસેપ્શન પર ટ્રોમા સેન્ટરમાં એમને લઈ ગયો અને એમને કીધું કે સાહેબ 5 થી 6 ડેડ બોડી આવ્યા છે પાછળ, તમે આઈડેન્ટિફાઈ કરી શકતા હો તો જોઈ જુઓ, પણ આઈડેન્ટિફાયેબલ નથી. તો એ જે ઘટના હતી કે એક માને મારે એ કમ્યુનિકેટ કરવું કે તમે એકવાર ડેડ બોડીમાંથી આઈડેન્ટિફાઈ કરો, અને પછી કારણ કે આઈડેન્ટિફાઈ ન કરી શક્યા તો પછી જે ડીએનએ ટેસ્ટિંગ માટે કાઉન્ટર લગાવી દેવામાં આવ્યું હતું, તો ત્યાં રજિસ્ટ્રેશન માટે જવું, ડીએનએ સેમ્પલ આપવા, અને એક જે કોઈપણનું આપણા ઘરમાં મૃત્યુ થાય તો આપણને એટલીસ્ટ એટલું ક્લોઝર મળે છે કે આપણે એને છેલ્લી વાર એકવાર એના મૃતદેહને જોઈ શકીએ છીએ, આપણે આપણા હાથે અગ્નિ સંસ્કાર આપી શકીએ છીએ, વિધિ કરી શકીએ છીએ, આપણી સામે હોસ્પિટલમાં કાં તો ઘરમાં મૃત્યુ થાય છે. પરંતુ આ જે ઘટના બની તો આની અંદર જે પરિવારજનોને એક જે અંતિમ સંસ્કાર માટે જે શરીરને છેલ્લી વાર જોવું હોય એ પણ જોવા ના મળ્યું, તો એ ખૂબ જ દર્દનાક ઘટના છે. સાથે સાથે જે બોડી માટે ડીએનએ ટેસ્ટ માટે વેઇટ કરે છે તો એ લોકોને ફક્ત એટલું જ છે કે એકવાર તો છેલ્લે એકવાર અમને ખબર પડે કે જે આ બળેલી ડેડ બોડીઝમાંથી અમારા સ્વજનો કોણ છે. અને ઘણા એવા પણ હશે કે જેમની બોડીઝ નથી પણ મળી, તો એ લોકોને કદાચ ક્લોઝર નહીં મળી શકે કે ભાઈ લાસ્ટ ટાઈમ એમના સ્વજનોને જોઈ શકે. જી બિલકુલ. યશપાલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે બચાવ કામગીરી ચાલી રહી હતી, તમે બચાવ કામગીરીમાં પણ જોડાયા, રેસ્ક્યુમાં અને બીજી અન્ય સહાયમાં પણ જે રીતે જોડાયા, ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો પણ આમાં જોડાયા, પોલીસ પણ ખડે પગે હતી, રેસ્ક્યુ ટીમ પણ ખડે પગે હતી, ફાયર ફાઇટરની જે ટીમ હતી એ પણ ખડે પગે હતી, હજી પણ છે. તો એ લોકોની કામગીરીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી બિલકુલ. એટલે જો એમાં અત્યારે અમને એમ થયું હતું કે આ રીતે આ બધું આગ લાગીને એવું બધું થયું, તો અમને એમ કે અમારી હોસ્પિટલમાં જો બાય ચાન્સ કોઈ પણ એ રીતના ડૉક્ટર્સની કમી વર્તાય અથવા કોઈ પણ તંગી ન થાય એટલા માટે અમે જઈએ. અને આ સિવાય અમે લોકો એક મેસેજ પણ જે બધા ડૉક્ટર્સનું આખા ગુજરાતનું ને બધાનું ગ્રુપ્સ હોય એમાં અમે એક મેસેજ પણ સ્પ્રેડ કરી દીધો હતો કે અમદાવાદની અંદર જે કોઈ પણ જે મેડિકલ ઓફિસર્સ હોય અથવા તો જે બધા એસોસિએટ પ્રોફેસર્સ હોય અથવા બધા પ્રોપર નિષ્ણાંત ડૉક્ટર્સ હોય એ બધા પોતપોતાના થોડાક સમય કાઢી અને આ રીતે જે ઘટના બની છે તો એના માટે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં પોતાની ફરજ માટે આવી જાઓ. કેમ કે એક સાથે માસ કેઝ્યુઅલિટી થાય તો કોઈ પણ ગમે એટલો સ્ટાફ હોય તોય પણ હેન્ડલ થાય નહીં. તો એ માટે અમે એ રીતનો મેસેજ પણ સ્પ્રેડ કરી દીધો હતો. અને જેવા અમે ટ્રોમા સેન્ટરમાં ગયા તો અમને એમ કે એકાદ બે પેશન્ટને 3-4 બેડ ખાલી હશે અને એમના પેશન્ટને ટ્રીટમેન્ટ બરાબર જો બાય ચાન્સ ડૉક્ટર્સ ઘટતા હોય, ડૉક્ટર્સની અછત વર્તાતી હોય તો અમે એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ પણ ભેગી બીજા ડૉક્ટર્સની ઉપર લોડ ઓછો થાય એ માટે અમે પણ આપીએ. પણ જેવા અમે ટ્રોમા સેન્ટરમાં ગયા તો એક પણ બેડ એવો ખાલી નહોતો કે જ્યાં ડૉક્ટર્સ 2-3 ડૉક્ટર્સ ના હોય, 2-3 સ્ટાફ ના હોય અને પેશન્ટની ટ્રીટમેન્ટ ના ચાલતી હોય, એક પણ બેડ અમને દેખાણો નહીં. આ સિવાય લગભગ 15 થી 20 મિનિટની અંદર ત્યાં આગ પણ સાવ શાંત થઈ ગઈ હતી. કેમ કે ફાયર બ્રિગેડની કેટલી બધી ગાડીઓ આવી અને ત્યાં આગ બુઝાવવામાં લાગી ગઈ હતી. આ સિવાય જેવી આગ બુઝી એ આગ બુઝતાની સાથે જે મારા જુનિયર્સ બધા જ હતા એ અને MBBS કરતા સ્ટુડન્ટ્સ છે એ બધાય પોતાના જે મિત્રો આ ઘટનામાં ઇન્જર્ડ થયા હતા એ બધાને તરત સારવાર માટે આ બધું જે ખંડેર થઈ ગયું હતું એ બધું ખંડેર સાફ કરી અને જે બધા પોતાના મિત્રો હતા અને જે જુનિયર્સ મારા હતા એ બધા એકબીજાની હેલ્પ કરવા માટે તરત જે બધા ઇન્જર્ડ વાળાને આ ઘટના સ્થળેથી બહાર કાઢવા લાગ્યા હતા. આ સિવાય આજુબાજુના લોકોનો પણ બહુ જ સારો સપોર્ટ મળ્યો હતો. આજુબાજુના જે મેઘાણીનગર આસપાસના જે એરિયા છે ત્યાં આજુબાજુના લોકોને જેમ ખબર પડી કે આ રીતની ઘટના બની છે એ લોકો તરત જ પોતે આવે, બીજા 4-5 જણને લઈ અને ત્યાં આવે અને આ રીતના ખબર પડી કે ભાઈ ડૉક્ટર્સની મેસ પર આવું થયું છે તો બધા જ લોકો ત્યાં પહોંચી અને આ બધું ખંડેરામ સાઈડમાં હટાવી અને જે બધી બોડીઝ છે બધા ઇન્જર્ડ થઈ ગયેલા છે એ બધાને અને આ જે બોડીઝ છે એ બધાને કાઢવામાં પોતપોતાનો સહકાર આપવા લાગ્યા હતા. આ સિવાય થોડીક જ ટાઈમમાં પોલીસની ટુકડીઓ અને આર્મીની ટુકડીઓ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એ પણ પોતાની બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અને આ સિવાય જે હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ છે એમણે પણ બહુ જ સારી રીતે કામગીરી કરી છે. જરા પણ ભીડભાડ થવા દીધી નથી. એમ્બ્યુલન્સમાંથી આવતા દરેક દર્દીને વહેલામાં વહેલી તકે પ્રાથમિક સારવાર મળે એ રીતની બધી જ તમામ કોશિશો કરી છે. આ સિવાય હોસ્પિટલના સ્ટાફમાંથી માસીઓ જે બધા હતા એમણે પણ સ્ટ્રેચર લઈ આવવામાં, પેશન્ટને તેના વોર્ડમાં દાખલ કરવામાં એમાં તદ્દન સારો એવો ભાગ ભજવ્યો છે. અને મેં આવું એક્સપેક્ટેશન નહોતું રાખ્યું કે આટલી બધી આપણું ગુજરાતનું હેલ્થ સિસ્ટમ આટલું બધું સ્ટ્રોંગ હશે કે એક પણ દર્દીને આ રીતનું વેઇટિંગ નહીં કરવું પડે.
પણ જ્યારે અમે આ રીતના ઘટના સ્થળેથી ટ્રોમા સેન્ટરે પહોંચ્યા ત્યારે અમને થયું કે ના ભાઈ, આપણું ગુજરાતનું હેલ્થ સિસ્ટમ છે અને જે બધું મેનેજમેન્ટનું સિસ્ટમ છે, આખું પોલીસ કર્મીનું તંત્ર છે, આર્મીનું તંત્ર છે, બધું જ વ્યવસ્થિત છે. જી મૌલિકભાઈ, જ્યારે પણ હજુ ત્યાં તમે જાઓ છો તો એ મૃતકોની ચીચિયારી, એ પરિવારોનો કલ્પાંત હજી પણ વિચલિત કરે છે? બિલકુલ બેન, તમે હજી સમય યાદ કરો તો એ જે સ્મોક ઉપડ્યો હતો એની એક લોખંડ બળવાની પ્લસ માણસનું જે મૃતદેહ હોય બળવાની સ્મેલ, સાથે સાથે ભાઈએ કીધું સાયરનનો અવાજ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પરિવારજનો રોતા હોય, એ બધા જે મિક્સ અવાજો તમારા કાનમાં હજી સુધી તમને પડઘા પડે, હજી સુધી સંભળાય, હજી સુધી તમારા ઇમોશન્સ ટ્રિગર કરી દે. કારણ કે જીવ જેનો ગયો છે એ બહુ ખરાબ રીતે ગયો છે. એ પણ તમને વારંવાર યાદ આવે કે જે લાસ્ટ મોમેન્ટ પર એમને શું લાગ્યું હશે, કઈ રીતે, જે ડર હશે એમના મનમાં કે જ્યારે ક્રેશ થતી હશે ફ્લાઇટ, એમને કેવું લાગ્યું હશે, જે છોકરાઓ ત્યાં જમતા હતા એમને કેવું લાગ્યું હશે. એટલે ખૂબ જ દુઃખ થાય હજી સુધી. એ વસ્તુ કદાચ મને નથી લાગતું કે લાઈફમાં કોઈ દિવસ આ ઇન્સિડન્ટ હું ભૂલાવી શકીશ. એક વસ્તુ હું એડ કરવા માંગીશ કે જે સરકારે અને ટાટા કંપની તરફથી, એર ઇન્ડિયા તરફથી જે વસ્તુ 1 કરોડ રૂપિયા કમ્પેન્સેશન આપવામાં આવ્યું છે જે પેસેન્જર્સ હતા એમને, તો જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સ છે, જે નર્સિંગ સ્ટાફ છે, જે વોર્ડ બોય છે, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, કે જે લોકો ઇન્જર થયા છે, તો મારા તરફથી અને વિદ્યાર્થી પરિષદ તરફથી પણ એ અપીલ છે કે એમને પણ એક કમ્પેન્સેશન આપવામાં આવે. કારણ કે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક પેસિવલી આ વસ્તુથી અફેક્ટ થયા છે અને એમના પરિવારજનો પણ અફેક્ટ થયા છે. જી બિલકુલ, આપ બંને મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને તમે પણ જે વર્ણન કર્યું એ બદલ આપનો આભાર. મેં મારી જિંદગીમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના આ પહેલી વાર જોઈ છે. પરિવારની એ પીડા જોઈ છે. કોઈના માતા, પિતા, ભાઈ, બહેન, દીકરો, દીકરી, પતિ, પત્ની, ન જાણે કેટલાય સંબંધો આમાં હોમાયા. નાના નાના ભૂલકાઓ પણ તેમાં હોમાયા અને હોમાયેલી જિંદગીની રૂવાડા ઊભા કરતી હાલત પણ જોઈ છે. હજી પણ ડીએનએ મેચની પ્રક્રિયા ચાલી રહી છે. મૃતકોની ઓળખ થઈ રહી છે. મંતવ્ય ન્યૂઝ એ તમામ મૃતકોની શ્રદ્ધાંજલિ પાઠવે છે. છેલ્લે એટલું જ કહીશ કે પરિવારને ઈશ્વર આ દુઃખ સહન કરવાની હિંમત આપે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની આશા રાખીએ. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.